એક સમયની વાત છે। એક ગામમાં એક લાકડા કાપનાર રહેતો હતો। તે લાકડા કાપનાર ખૂબ જ ગરીબ હતો, પરંતુ તે ખૂબ જ ઈમાનદાર હતો અને તે દરરોજ જંગલમાં જતો હતો અને તે જંગલમાંથી લાકડા કાપીને પોતાના ઘરે લાવતો અને પછી તેને બજારમાં વેચતો। આ તેનું રોજનું કામ હતું। તો એક દિવસ જંગલમાં નદીના કિનારે લાકડા કાપનાર લાકડા કાપતો હતો। ત્યારે અચાનક તેની કુહાડી તેના હાથમાંથી સરકીને નદીમાં પડી ગઈ। હવે લાકડા કાપનાર ચિંતિત થઈ ગયો, કારણ કે તેની પાસે માત્ર એક કુહાડી હતી અને તેને તરવું પણ આવડતું ન હતું। અને જો લાકડા કાપનાર આજે તેના ઘરે ન જાય તો આજે તેના ઘરમાં ચૂલો સળગશે નહીં। હવે તે કુહાડી કેવી રીતે કાઢવી? આવું વિચારીને લાકડા કાપનાર એક ઝાડ નીચે બેસી ગયો। પછી થોડીવાર પછી એક વૃદ્ધ માણસ તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને તે વૃદ્ધ માણસ કોઈ સામાન્ય વૃદ્ધ માણસ ન હતો, તે એક મહાન અને વિદ્વાન વૃદ્ધ માણસ હતો। તો જ્યારે તેણે આ લાકડા કાપનારને ઉદાસ બેઠેલો જોયો ત્યારે તેણે આ લાકડા કાપનારને પૂછ્યું કે શું થયું દીકરા, તું આટલો ઉદાસ કેમ બેઠો છે? લાકડા કાપનારાએ તેમને કહ્યું કે હું લાકડા કાપનાર છું અને જ્યારે હું અહીં લાકડા કાપતો હતો તો અચાનક મારી કુહાડી આ નદીમાં પડી ગઈ અને મને તરવાનું પણ આવડતું નથી અને આજે હું ખાલી હાથે ઘરે જઈશ તો મારા બાળકો ભૂખ્યા સૂઈ જશે। પેલા વૃદ્ધે આ લાકડા કાપનારને કહ્યું કે હું તારી મદદ કરી શકું છું, પણ જો હું તારી કુહાડી આ નદીમાંથી કાઢીને તને પાછી આપું તો તું આ વૃક્ષોને ફરીથી હત્યા શરૂ કરીશ। પછી લાકડા કાપનારે તેમને કહ્યું કે તમે ખોટું વિચારી રહ્યા છો। હું એવો લાકડા કાપનાર નથી, ઝાડને કાપી નાખો, મને પણ વૃક્ષો સાથે પ્રેમ છે। હું એવા લાકડા કાપું છું જે પોતે જ ઝાડ ઉપરથી નીચે પડી જાય છે, તેથી જ મારે જંગલમાં આટલું અંદર સુધી આવવું પડે છે, નહીંતર અન્ય લાકડા કાપનાર તો ગામની આસપાસના વૃક્ષો કાપી નાખે છે। આ સાંભળ્યા પછી વૃદ્ધ માણસે લાકડા કાપનારની વાત ઉપર વિશ્વાસ ન થયો, પરંતુ તેમ છતાં તેણે લાકડા કાપનારને કહ્યું કે ઠીક છે, હું તારી કુહાડી કાઢીને હમણાં તને આપું। વૃદ્ધ માણસ નદીમાં ગયો અને નદીમાંથી સોનાની કુહાડી કાઢી અને તે લાકડા કાપનારને દેખાડતા, લે તારી કુહાડી। લાકડા કાપનારાએ કુહાડી તરફ જોયું અને કહ્યું કે તે મારી કુહાડી નથી। વૃદ્ધ માણસ ફરીથી નદીની અંદર ગયો અને આ વખતે તેણે ચાંદીની કુહાડી કાઢી અને લાકડા કાપનારને કહ્યું, લે તારી કુહાડી। લાકડા કાપનારાએ તેમને ફરીથી કહ્યું કે આ મારી કુહાડી પણ નથી। હવે તે વૃદ્ધ ફરીથી નદીની અંદર જાય છે અને લોખંડની કુહાડી બહાર કાઢે છે અને લાકડા કાપનારને ફરીથી કહે છે, આ લે તારી કુહાડી। હવે એ કુહાડી જોઈને લાકડા કાપનાર ખુશ થઈ જાય છે અને તે કહે છે કે આ મારી કુહાડી છે। હવે ખરેખર વૃદ્ધ માણસ તે જોવા માંગતો હતો કે શું આ લાકડા કાપનાર તે વૃક્ષો કાપવા વિશે સત્ય કહેતો હતો કે ખોટું, પરંતુ તે લાકડા કાપનાર ખૂબ જ ઈમાનદાર હતો અને તે સાચું કહેતો હોવાથી વૃદ્ધે તે સોના ચાંદીની કુહાડી પણ લાકડા કાપનારને આપી દીધી અને લાકડા કાપનાર ફરી ખુશીથી પોતાનું કામ કરવા લાગ્યો। મિત્રો, આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે જો તમે ઈમાનદાર છો અને તમારું કામ પૂરી ઈમાનદારીથી કરો છો તો તમારે કોઈની સામે ઝૂકવાની કે કોઈ સમસ્યાથી ડરવાની જરૂર નથી। તમારી સાથે પણ એવું થઈ શકે છે। તમે જે રીતે વર્તો છો, જો તમે ઈમાનદાર હશો તો તમારી ખોવાયેલી વસ્તુઓ કોઈને કોઈ માધ્યમથી તમારા સુધી પહોંચી જશે। ધીરજ રાખો, જીવનમાં આગળ વધો અને ભગવાનનો આભાર માનો।